હવે રોટલી બનાવી પછી ખ્યાલ આવે ખાવામાં કેવા હોય કેવા નહીં. આમ તો રેડી છે આપણે કઈ કાકરા બાકરા છે ને એટલા પુતળો જો વળ ખાય અમારે જો કેવા વળ ખાય છે. આ તને કઈ મગજ છે? વેકેશન તારી ઘેરે કાઢતો હોય તો તમે હું રમો છો? મજા નથી હોય નાખેલી છે. તઈ હું બાટલા સડાઈ લીધા? હા, હજી કાલનો દિવસે બાકી. હું છું. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જ હશો. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે તો જો બ્લોગ આજ બપોરે સ્ટાર્ટ કર્યો છે, અને ખાસ કરીને તો અમારા બે ચેનલભાઈ અને અત્યંતાબેન હજી સુધી નાહ્યા નથી. તમે વિચાર કરો, અતુબેન તો અમારે નાહવા ગયા છે, અત્યંત તો નાહવા ગયા છે. આ ચેનલભાઈ જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? તો મજામાં જય શ્રી કૃષ્ણ રાખો છો. અને આ જો અહીંયા હું તો ગઈ છો આપણો બ્લોગ જોવો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરતો હતો. ગરમી જ બહુ થાય, કોને ખબર હોય. સાચી વાત છે. ગરમી એટલે હવે તો આમ ખાસ કરીને વરસાદ આવી જાય ને તો સારું. ગરમી ને આજ તો ઘંટી શરૂ કરી દીધી. આપણે ઝીણા રોટલીના ઘઉં બધા દળાઈ ગયા છે ને ભાખરીનું બાકી છે. બપોર પછી ભાખરીની જાળી બદલાઈ નાખી. આ ઘંટીમાં ડબ્બા ઘંટી જેને હશે ને તો ખબર જ હશે કે અમે જાળીયું આવે. આપણે ઝીણું ને જાડું ને એવું નહીં કરવાનું. આપણે પથ્થરવાળી હોય એમાં ઝીણું જાડું. પથ્થરવાળી તો મને વાપરતા નથી આવડતી. આપણે ઘંટીમાં કોઈ દેડ્યું નથી. આપણને ડબ્બા ઘંટી પહેલેથી છે એટલે એમાં આવડે. એમાં જાળી બદલાવાની હોય તો આપણે રોટલું દળાઈ ગયું છે રોટલીનું, તો એ બદલતા જાઉં. ભાખરીનું દવણું કરતા જાઉં. તો અહીં ઘંટી ચાલુ કરી દીધી છે, અને મારી મમ્મીએ ઘણું તો દમણું કરી નાખ્યું છે, દળાઈ ગયું છે બધું. અને અહીંયા હવે ભાખરીનું સ્ટાર્ટ કરવાનું છે. હા, અત્યારે તો સારા છે. હવે રોટલી બનાવી પછી ખ્યાલ આવે ખાવામાં કેવા હોય કેવા નહીં. આમ તો રેડી છે આપણે કઈ કાકરા બાકરા છે ને એટલા પૂતળા નથી, હમા નથી કરવા પડ્યા. સારું, તો હાલો આપણે બેનભાઈ નવરાવાના છે. હારા નવરાઈ જઈ. ગરમી એટલી છે એટલે એને નાવું ક્યાં ગરમી થઈ છે? કેવી ગરમી થઈ? હે, બહુ ગરમી થઈ ને? અચ્છા, પગનું કેમ છે? દુખે છે ને? સીધો માંડવાનો એમ તો વાંધો નથી. પોઝે હાવ ઉતર્યું. એ તો પણ થોડો ખાંધો અહીંયા જે હતું અહીંયા જ હતું. થોડું કાંઈ નહીં, થઈ જાય રેડી. સીધો આવી છે બને ને ત્યાં સુધી સીધો વલાય એટલે નો વાંધો આવે એમ. અને જોઈ આવો મારી મમ્મી શું કરે છે. હતું બેન, જય શ્રી કૃષ્ણ. વાહ વાહ વાહ, રેડી. અને મારી મમ્મી જો અહીંયા વાસણ ઉટકવા મળ્યા છે. કા હા, વાસણ ઉટકી નાખો. અને અત્યંતા ગઈ છે નાવા, અને અત્યંતા નાવા ગઈ ને ત્યાંથી એને કહી દીધું જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ કે અમારા બાળકોને કે અમારા બધાને વ્લોગ સ્ટાર્ટ કરીએ એટલે જય શ્રી કૃષ્ણ, જય માતાજી તો બધાને ફરજિયાત બોલવાનું જ. એટલે એવું નથી કે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યા એટલે જય શ્રી કૃષ્ણ કે એવું, કારણ કે બાળકને પહેલેથી આદત પાડેલી છે કે આપણે ઉઠીએ એટલે મતલબ આડોશી પાડોશી બધા છે ને તો પહેલા જય શ્રી કૃષ્ણ કરવાના. એટલે છોકરા બાળકો ઉઠે એટલે આપણે જય શ્રી કૃષ્ણ બોલીએ એટલે એ બોલવાના જ છે. એટલે અમે ઉઠે ને એટલે જય શ્રી કૃષ્ણ કહીએ ને એટલે એ બોલે. એમ ક્યારેક ન કીધું હોય તો નહીં બોલે, આપણે બોલાવીએ ને તો બોલે. મોટાથી આદત પાડીએ ને તો નાના પડે. અને જો ટકલો જો વળ ખાય અમારે જો કેવા વળ ખાય છે. આ તને કઈ મગજ છે? હે, હારું, જો મારા પપ્પા શેકલે નવડાવવા મળ્યા છે. હા, જો આપણે નવડાવવા મળ્યા છે કેમ કે ગરમી છે ને બહુ છે, એટલે શેકલાને આપણે ફ્રેશ કરી દઈએ. અને આજનું વાતાવરણ જો કેવું વાદળ છે, વાતાવરણ થઈ ગયું છે, અને ગરમીનો માહોલ છે ને તો શેકલાને થોડોક નવડાવી દઈએ ને તો હું સારું પડે, બરાબર ને? અને આપણે વેલને અને આપણે છે ને આપણે વેલને મસ્ત નવડાવી દઈએ એટલે બહુ સારું પડે. કેમ કે આપણે પાણી પીએ તો એમાં આને પાણી પાવું પડે ને આપણે. અને વેલે હવે મસ્ત આપણી થઈ ગઈ છે. હવે ફેમિલી જો અમારા યાજ્ઞિક ભાઈ આવી ગયા છે. કા કેમ આટો મારવા આવ્યો? હે, રોકાવા આવ્યો? કેમ તને તારી ઘેરે નથી ગમતું? તારી ઘેરે નથી ગમતું તો અહીંયા હું કામ આવ્યો રોકાવા?
તો વેકેશન તારી ઘેરે કાઢતો હોય તો તમે હું રમો છો? તુતિયા ડે હવે ભાઈને ડે આપ્યો તો હવે આને આ બાસ્કુ ઉપાડવાનું. હે આ બાસ્કુ બાસ્કુ થોડું ઉપડે. અલગ આવે. હાલ કર નીચે ઉતાર. ના ના એવું નહીં કરો, એવું થોડું રમાય. તારું ફેમિલી જમવાનું થઈ ગયું છે તૈયાર. હવે આપણે જમતા આવીએ. જમવામાં હું છે યાર? ઓહો, મરસાન તુરિયાનું શાક ને એવું બધું લાગે છે મને. કા હાલો ફેમિલી જમવા મસ્ત જમવાનું બની ગયું છે. તો આ જમવા એવો જમવા બે ભૂખ લાગી ગઈ છે ને ગરમી ને સવારમાં કીધું હતું હું વિચારમાં મને તો બહુ ગરમી જ લાગે છે, કઈ નથી થતું. ઠંડુ ઠંડુ પાવ ને અમારા મેડમ ને ઠંડુ પીવું ગયો. શું કરવાનું? એટલી ગરમી છે. પણ હમણાં તો શરદીનું આજ જ સારું છે. બાકી અઠવાડિયાથી કન્ટિન્યુઅર એક ધારું શરૂ જ હતું. આ સારું છે, થોડું ઘણું સારું છે આજ તો. પણ આપણે બધું માથું હળવું થઈ ગયું એકદમ મસ્ત સરસ. તો પાછું ઠંડુ પીવાનું શરૂ કરી દઈએ ને એમ. શું પીવું શું પીવું વિચાર કરીએ ને એક કપ પાવ તો આજે હમણાં ગોલા ખાતા હતા. ત્યારે વિડીયો નતો બનાવ્યો. વિડીયો નતો બનાવ્યો કારણ કે વિડીયો આપણો પૂરો થઈ ગયો હતો એટલા પૂરો થઈ ગયો તો મોડા લેવાઈ ગયા હતા એટલે. હવે હું વિડીયો પૂરો થઈ ગયો. આપણે 10:30 વિડીયો પૂરો થઈ કઈ જાય. નહીં, એકાદી વખત તો ખબર આવશે પાછી. જાહો ક્યારેક લ્યો ની. એવું કરવું જાય એકાદી વખત ખાઈ આવીએ એમ. સારું ફેમિલી હાલો બધાય જમવા તો સરસ મજાનું જમવાનું છે. તુરિયાનું શાક છે, ભાખરી છે, ચા છે, દૂધ છે અને મરસા છે. મરસા વગેરે ખોટું પડે. ખાવા જ મળો અને આ બધું તો અહીંયા છોકરા બધા બગડ છટા કરે છે બરાબર. હવે એ ભલે એની રીતના રમતા. અને હવે આપણે જમી લઈને અને તમે બધા આવી જાઓ જમવા. સારું ફેમિલી આપણે જો એક જગ્યાએ જવાનું છે બેહવા. કારણ કે આમ તો તમને કહી જ દઉં, ખોટું સાનું સૂકું રાખીને શું કરવાનું. મારા હાઉને ઘરે જ આવવાનું છે બેહવા. કારણ કે મારા હાળાના ઘરનાને તબિયત હમણાં બગડી ગઈ હતી. કાંઈક બાટલા સડાવ્યા છે, એવા કાંઈક સમાચાર મળ્યા છે. તો આપણે જવાનું છે ખબર કાઢવા. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો, તમને પણ ખ્યાલ આવશે હું છું હું નહીં. કેમ કે મને તો ખ્યાલ છે નહીં. આ વાંચતે ગાજતે સમાચાર મળ્યા છે. હા તો જઈ આવીએ આપણે, ખબર પૂછી આવીએ કેમ છે કેમ નહીં. બાટલા ચડાવ્યા હતા સમાચાર પૂછ્યા કે ભાઈ હું છું હું નહીં. ત્યાં જાય પછી ખબર પડે હું છું એમ. હા તે સારો હાલો જઈ આવીએ. તો આપણે રોમીન ઘરે આવી ગયા છે. બેઠા ઘડી ચા પાણી નથી પીધા, પાણી પીધા. આપણે ખબર પૂછી લઈ, મારા ભાભીને મજા નથી હોય નાખેલી છે. તઈ હું બાટલા ચડાવી લીધા? હા હજી કાલનો દી છે બાકી. હું છું જો કોઈ નાખી કા? હા ટાઈફોઈડ થઈ ગયો. ટાઈફોઈડ થઈ ગયો ને? હા તે કેમ છે? સારું છે હવે? હા આમ થોડું હજી સારું છે. હજી કે આમ ખાવું નથી ભાવતું ને. મોઢામાં જો ને હોજો લાગે છે થોડોક આમ યા બાટલા ચડાવે ને એટલે હોજી ગયા છે હાથ. છે. કાંઈ નહીં, હમણાં ધ્યાન રાખું ખાવા પીવામાં. હા પણ ખાવાનું નથી આવતું હોતું. ખાવાનું ન ભાવે કાંઈ. તો કહો દાળ ભાત ને ખીચડી ને એવું ખાવું પડે ખાઈને તો નકર. આમ ભારે ભારે કા ઉલટી થઈ જાય ને કા ઝાડા જવું પડે. છે કાંઈ નહીં, તો ફેર પડી જાય થોડુંક હા થોડુંક કાલનો ખાવાનું. દી છે, કાલ પેલો બાટલો છે. છે કાલ સેલો બાટલો એમ ને? હા પેલા બે દિવસ ચડાવી એવા આજ ત્રીજો દિવસ. લે તમે કેરીને દાબો નાખી દીધો? એની પાકી હોય છે. જો મસ્ત કેરીને દાબો મમ્મીને એને નાખી દીધો. જોવે છે કેરી છે કે નહીં એમ. જો. તમને મજા નથી મમ્મી? મને મજા નથી, શરદી થઈ હતી. છે હમણાં વાતાવરણ જ એવું છે. તો આ બધાય કેરીનો દાબો ખોલવા મળ્યા છે. એ બધાય કેરી કાઢે ને આપણે પાકી હોય ને તો ખાવાની છે. એક બેસ કાઢ ભાઈ. હે પછી ખાટી ખાટી હોય તો કા ને આ બે થોડાક દાણા પડી ગયા છે કા. પછી બેસ કાઢ. દાણો પેલા પડેલો હોય પછી તી જેને પણ નહીં આમ જો ને અસલ છે આ તો લાગે અડધી ખાટી હોય. પોષિત થઈ ગઈ છે કા. જો થોડી પાકી છે. તે લોકો કેરી દાબો નહીં તાર ખાવી કેરી? તમે લાવ્યા કેરી? લાવ્યા લાટ લાવ્યા. અડધી અમને દેવી ને લે
અમને દેવો અહીંયા તો લાડ બધી કેરી છે, આપણે રોકાઈ જાય ફેનિલ હમણાં અહીંયા કેરી ખાવા કા ક્યાં છે જોઈ ને આ સિન્ટુ ભાઈ ની પોદરીઓ છે કેરી આમાં? હવે દાબો ક્યાં છે કેરી ક્યાં છે આમાં નથી જરી જરી આ સફેદ પાકો ઈ પાકી ગઈ છે આમાં સુગંધ કી હરી હા. મસ્ત છે તો ઈ કેરી જો તો કેરી કાઢવા મળ્યો કાગડા જેમ બી એક જ છે એ બધી જ કાશ્ય છે આ સાંડા વાળી અલગ છે છે કે અલગ રાખી છે એમ ને અલગ જ રાખજો છે આમાં એ છે જો હારું હાલો જો ભાઈ કેરી કાઢવા માંડ્યો છે આપણે જે એક બે પાકલ હશે એ ખાઈને જવાનું છે તો સીરું પાડી નાખીએ પછી કેરી ખાઈ લઈએ તો આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો. જો બ્લોગ તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.